વિક્રમ રાજા અને વિધાતાની વાત. ઉજ્જૈની નગરીમાં સુખ દુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ઘૂમતા ઘૂમતા એક ગામમાં કોઈક બ્રાહ્મણના ઘેર રાતવાસો કરે છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ 6ઠા દિવસની રાત છે. થાકીને લોથપોથ થઈ ગયેલા રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને જંપી ગયો છે. બાયડીને માટે જે શેર કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ દઈ બ્રાહ્મણ પણ ઘોટી ગયો છે. લુહારની ધમણ ધમતી હોય એવા એના નાખોરા બોલે છે અને ભૂખીએ પેટે પડેલી સુવાડી બ્રાહ્મણી આંખો પણ મળી ગઈ છે. બરાબર મધરાતે વિધાતા પધાર્યા. હાથમાં કંકુનો ખડિયો, કાને મોતીની લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો. હળવે હળવે દેવીત્વ દાખલ થયા. છોકરાની ખાટલી આગળ જઈ બેઠા. ઘીનો દીવો બળે છે. વાટ સંકોરી દેવીએ અંજવાળું વધાર્યું. બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યા રેખાઓ કાઢવા. શું શું લખ્યું? અરે રોજની 5-5 શેર લોટની તાંબડી લખી, દાપા દક્ષિણા દોકડા લખ્યા, કન્યા ચોરીની કોરી લખી, ગોરપદા ધોતિયા લખ્યા, એક 16 વર્ષની ગોરાણી લખી. પણ જ્યાં આવરદાનની રેખા તણવા જાય ત્યાં તો અરર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ. પટ દઈને દેવી ઊભા થઈ ગયા. દીવડો ઝાંખો પડ્યો અને વિધાતાએ કપાળ ફૂટીને પાછા હાલવા માંડી. જ્યાં ઓસરીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઢેબે આવ્યું. જબ દેતા જાગીને એ માનવીએ વિધાતાને પગ ઝાલીને પૂછ્યું કે કોણ છો? ડાકણ છો? વિધાતા બોલી, હે રાજા વિક્રમ, મને જવા દે. હું 3 લોકના કરમ માંડનારી વિધાતા છું. વિધાતા, અહીં સારું આવ્યું. બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લેખવા. માડી શું લખ્યું? બાપ કહેવાનું રહેવા દે. કહું નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં? મારી ચોકી છે. વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુરણું, પણ આયુ 18 જ વર્ષનું છે. ભર જોબડમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડશે, 4 મંગળ વર્તશે, ત્યારે ઘડીએ ચોથો ફેરે એને સાવજ ફાડી ખાશે. સાંભળીએ વિક્રમ તો થડક થઈ ગયો. અરે હે વિધાતી, બ્રાહ્મણીની દીકરીને ચોરીમાંથી જ રંડાપું મળશે. ઉગારવાનું કાંઈ ઉપાય એટલું બોલીને વિધાતા હાલવા માંડી. ત્યારે વિક્રમ વાંસેથી પડકાર્યું કે સાંભળતી જા વિધાત્રી, આજ મારા ચોકી પહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છે. પણ તારા લખ્યા મિથ્યા કરું તે દી હા પાડજે. હું એને છાયડે કાંઈ મફતનો નથી બેઠો. વિધાતા તો હાલી ગઈ. સવાર પડ્યું ને વિક્રમને સાબદો થયો. શીખ લેતો લેતો કહેતો ગયો કે હે ગોર દીકરાને પરણાવ્યો ત્યારે ઉજ્જૈનીમાં કંકોત્રી મોકલજો. મોસાળું લઈને હાજર થઈશું. 18 વર્ષ તો પાપણના પલકાળમાં ભેળા જાણે પૂરા થઈ ગયા. દરવાજે આવી બ્રાહ્મણે ઊભો રહ્યો. હે મહારાજ, કંકોત્રી લઈને આવ્યો છું. તૈયાર છું હે ગોર, હાજર હું. થાય નગારે ધાવ, સેના સજ્જ કરો. ભાણેજની જાનમાં જાઉં છું. સેના ઉપડી જાણે દરિયાને મોજા હાલ્યા. ખબરદાર, ઉઘાડી તલવારો ઓઘા કરીને મંડપ વીંટ્યા લ્યો. બંદૂકમાં ગલોલીઓ ગરબીને સળગતી જામગીરીએ ગામે ઝાંપે ઉભા રહો. સાવજ આવે તો વીંધી નાખજો. ગામમાં તો સુના ઉજણીનો રાજા એક બ્રાહ્મણના દીકરાને સારું થઈને વિધાતાના લેખમાં મેઘ મારવા આવ્યો છે. હા, ઉઘાડું ખડક ઉગામીને રાજા માંડવામાં ઊભો છે. ત્યાં તો સાદ પડ્યો સમો વર્ષે. સાવધાન, 1 ફેરો, 2 ફેરો, 3 ફેરા. અરે ભાર છે કોનો? હમણાં 4થું મંગળ વર્તી જાય એટલે વિધાતાના લેખ ખોટા. પણ જ્યાં 4થું મંગળ ફરવા જાય ત્યાં તો હું કરતો, છલાંગ મારતો, પૂંછડું ફરકાવતો સાવજ આવ્યો. વરાજાને ગળકી ઝાલીને હરડિયું ચૂસી લીધું. ક્યાંથી? અરે આ કાળો ગજબ ક્યાંથી? ધરતી ફાડીને શું આવ્યું? અરે નહીં, ધરતીમાંથી કે નહીં, આભમાંથી પણ નહીં. ચોરીના માટલા ઉપરથી ચિતરેલો સાવજ સજીવન થયો. અંતરિક્ષમાં વિધાતાએ અંજળી છાંટી. આહ, ડાલ મથો સાવજ છરો જેવડા દાંત માનવીએ એના ભાડીને ફાડી માર્યો. વરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલામાં ચિતરાઈ ગયું. વિક્રમ તો ઠીકરા જેવો વાંઢો તો છાંટો લોહીને ન નીકળે. ધરતી માતા માર્ગ આપે તો સમાઈ જાઉં એવો જખવાણો પડી ગયો. ફિકર નહીં રોષોમાં ભાઈઓ, છાંટોએ પાણી પાડશોમાં. હે વરના બાપ, તારા દીકરાને 6 મહિના મોહ મર સમજે. અને હે વહુના બાપ, તારી દીકરીને 6 મહિના રંડાપો ન સમજજે. 6 મહિનાની અવધિ માંગુ છું. અમીનો કૂપો લઈને આવું છું. નીકળ, ઉજળીનું રાજ ન ખપે. મળદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીવા બાળજો. 6 મહિનાની વાટ જોજો. ઢાલે હાથે આવીશ તો તારા છોકરાને ભેળો જ હું ચિંતામાં સળગી મરીશ. એટલી ભલામણ દઈ વિક્રમે ઘોડો દોડાવી મૂક્યો. જાતા જાતા 12 ચોખ્ખું 48 ગામ જંગલ આવ્યું. વનમાં જાય છે.
ત્યાં તો મહા કાળઝાળ દાવાનળ બળે છે અને એમાંથી કારમી ઘાસ સંભળાય છે કે બળું છું રે બળું છું, અરે રે અત્યારે રાજા વિક્રમ હોય તો મને ઉગારે વગારે ન રહે. આવો કોઈની દુખિયારું મારું નામ લઈ પોકાર કરે છે. જઈને જુએ તો ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે. વિક્રમ ભડબડતી ઝાડમાં હાથ નાખીને એને કાઢ્યો. નાગ બોલ્યો, હે પરગજુ માનવી, તું કોણ છો? તું જેને સમરતો હતો તે રાજા વિક્રમ જ છું. આહા, હે રાજા પરદુખન ભંજણ, મારા દેહમાં લાય હાલી છે. 2 ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે, મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ. વિક્રમ તો મોં ઉગાડ્યું, મેલ્યું એટલે સડડાટનું સિંદુરિયું નાગ રાજાના પેટમાં બેસી ગયું. થોડી વાર થઈ રાહ જોવે કે બોલી પ્રમાણે હવે બહાર નીકળ. પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ, આવું સુખ થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી. વિક્રમ વિચાર્યું, કાંઈ વાંધો નહીં, મારો આશ્રધામ હું કેમ લોકું? ભલે એ પેટમાં બેઠો, મારે કસુંબાની ટેવ છે, પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંટે, માટે આજથી કસુંબો હરામ. વિક્રમ અફીણ લેવું છોડી દીધું. પગ ઘસતો ઘસતો ચાલ્યો. પેટ વધી ગયું, ગોળા જેવું થયું, હાથ પગ ગળી ગયા, આંખો ઊંડી જતી રહી, ઓળખાય જ નહીં. પેટમાં વેદનાનો પાર નથી. શુદ્ધબુદ્ધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાંટિયા ઢસડતો. એમાં શું બન્યું? નગરીના રાજાને 2 કુંવરી, 2ને માથે હાથ મેલીને બાપુ પૂછ્યું કે બોલા બેટા, તમે આપ કર્મી કે બાપ કર્મી? મોટી બોલી, હું તો બાપ કર્મી. નાની બોલી, હું તો આપ કર્મી. આંકડા ભૂસી ન શકાય તેમ ઉમેરી ન શકાય, માટે હું તો આપ કર્મી. એમ છોકરી, આવડો બધો તારો મદ હોય તો કે 1 કહેતા 21. જાઓ, નાનેરી કુંવરીને રથમાં બેસાડીને કાલે પ્રભાતે પહોર નગરીની બજારમાં જાઓ અને કોઈ બાળો બોબડો અનાથ અપંગ રોગી મળે તો તેને પરણાવો. એવામાં વિક્રમ રાજા તેને મળી ગયો અને તેને પરણાવી દીધું. છોકરીને 7 પેઢી જૂની વેલડી દીધી. 3 ગાઉં હાલીને ઊભા થઈ રહેલા એવા 2 માળવિયા બળદિયા દીધા. બપોર થયા ત્યાં વડલાને છાંયે વેલી છોડી શુદ્ધબુદ્ધ વગરના રાજાને ખોળામાં સુવાડી રાજકુંવરી બેઠી છે. માંડણી જપી ગઈ છે. રાજકુંવરી પોતાને રોગી અને સ્વામીને શરીરે સુવાડો હાથ ફેરવે છે. થોડીક વારમાં સ્વામીનાથને નીચે સુવાડીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ. વાસેથી શું થયું? વીર વિક્રમના પોઢિયા પર મોઢું ફાટેલું હતું. ધીમે ધીમે એના પેટમાં માયેલો સિંદુરિયો હવા ખાવા બહાર નીકળ્યો. રાજાના મોઢામાં બહાર ડોકું કાઢીને જીભના લબકારા કરતો કરતો આમ તેમ જુએ છે. ત્યાં તો અવાજ થયો, હે મુવા નુગરા, હે ભરખોડિયા, ચમકીન સાપ. જ્યાં નજર કરે ત્યાં તો સામેનો રાફડા ઉપર બીજો સાપ બેઠો છે. સિંદુરિયો ફૂફાડ્યો જવાબ મળે, એલા ગાળો દઈ રહ્યો છે? ગાળો ન દઉં, એલા બીજો કોઈ ન મળ્યો? પર દુઃખ ભંજણ વિક્રમના પેટમાં બેઠો છે. હું તો માયના માથે બેઠો છું, કોઈની કાયાને માથે તો નથી બેઠો ને? પાપિયા, હમણાં કોઈક 1.25 શેર ઝેર કોટલા વાટીને વિક્રમ પાઈ દે તો તને ખબર પડી જાય કે તારા કટકે કટકા થઈ જાય. એટલું બોલીને 2 નાગ સામસામા ફેણ ડોલાવતા પેસી ગયા. એક ગયો રાફડામાં, બીજો વિક્રમના પેટમાં. પાણી ભરીને રાજકુંવરી આવી ગઈ. એણે 2ની નાગની વાત કાનો કાન સાંભળી.